મહિને 15,000 કમાતા વ્યક્તિને 975 કરોડ ભરવા ઇન્કમ ટેક્સની નોટિસ। મહેન્દ્રપુરામાં આવેલી બે હીરા કંપનીમાં અજમેરના ટેલરને ડિરેક્ટર બનાવી દીધો। કાગળ પર બોગસ કંપની બનાવી કરોડો રૂપિયાનો વહેવાર કરવાનો ખેલ। રૂપ રજત ડાયમંડ નામની પેઢીના નામે અજમેરના વૃદ્ધ દરજીને મળી નોટિસ। આધાર કાર્ડ અને પાન કાર્ડનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકા। આ સમગ્ર મામલામાં બેંકના અધિકારી કર્મચારીના મેળાપીપળાની આશંકા। જેમને નોટિસ મળી છે એ પીડિત 62 વર્ષીય રેખરાજ કયારે સુરત આવ્યા જ નથી। બીજી તરફ ગ્રુપ રજત ડાયમંડ કંપનીમાં જે સરનામું આપ્યું છે તે સુરતના બેગમપુરા વિસ્તારનું છે। મિકેનિકલ એન્જિનિયરિંગ વર્કશોપના માલિકે જણાવ્યું કે તેઓ 1997 થી નીચે વર્કશોપ ચલાવે છે અને ઉપર રેસિડેન્સ છે। દીપકભાઈ છેલ્લા ઘણા વર્ષોથી તેમની પેઢી દર પેઢીનો મશીન રિપેરિંગનો વર્કશોપ ચલાવે છે તથા દીપકભાઈ તેમજ તેમના પરિવારને આ બાબતે કોઈ જાણ નથી। આ સમગ્ર મામલે તેમને યોગ્ય તપાસની સરકાર પાસે કરી છે માંગ। એ તો મને ખબર નથી, પણ મને એવું જાણવા મળ્યું ગઈકાલે મીડિયા મારફતથી કે રાજસ્થાનમાં કોઈ દરજી છે, વૃદ્ધ દરજી, એમને 975 કરોડનો કંઈ ઇન્કમ ટેક્સની નોટિસ મળી છે। એ બાબતે અહીંયા મને જાણ કરવામાં આવી કે અહીંયા આ જે અમારું રેસિડન્ટ છે, અહીંયા વર્કશોપ છે, ઉપર રેસિડન્ટ છે। આ વર્કશોપનું એડ્રેસ આપવામાં આવેલું કે ત્યાં ડાયમંડની ઓફિસ અથવા તો ફેક્ટરી છે। હું 1997થી આ જગ્યા પર અમે લોકો રહીએ છીએ। હું અને મારો ભાઈ અમે લોકો મિકેનિકલ વર્કશોપ આ ચલાવીએ છીએ। અમે જરી તથા બરફ મશીન એ રિપેરિંગનું કામ કરીએ છીએ। મારું એવું માનવું છે કે આ બાબતે સઘન તપાસ થવી જોઈએ અને કાનૂની કાર્યવાહી થવી જોઈએ।